નમસ્તે મિત્રો, આજ હું નાની એક વાત કરવા માગું છું કે 4 જૂનના રોજ રિઝલ્ટ આવ્યું છે. એ રિઝલ્ટ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા ખરા એવા લોકો જે પોતાની જાતને મહાન હિન્દુત્વ સમજતા હોય, સનાતની સમજતા હોય તેવા લોકો અન્ય હિન્દુઓને બેફામ ગાળો આપે છે. જાણે આ સરકાર ચૂંટવામાં અને આ સરકારની આવી પરિસ્થિતિ માટે જિમ્મેદાર તે એકલા પોતે હોય એમ. તો હું એવા લોકોને માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું કે સર્વપ્રથમ તો સત્તાધારી પક્ષને પણ પોતાનો અહંકાર છોડી દેવો જોઈએ. હા, અહંકાર શબ્દનો હું પ્રયોગ કરું છું, એ જાણી જોઈને કરું છું અને બહુ સમજી વિચારીને પણ કરું છું કે જ્યારે કોઈ પણ રાજ્યની અંદર દુર્ઘટનાઓ બનતી હોય તો સરકારની નૈતિક જિમ્મેદારી હોય. કેન્દ્રમાં બેઠેલી સરકારની મણિપુરમાં ઘટના બની ત્યારે સરકારના મુખ્ય વડાઓ તો ત્યાં ગયા નહીં એમ. તો ત્યાં શું થાય એમ, ત્યાંના લોકો મત ન જ આપે. તો ત્યાંના હિન્દુઓ તો કઈ રીતે દોષી હોય છે કે છતાં તમે હિન્દુઓને ગાળીઓ આપો છો એમ? તો શું ત્યાંના હિન્દુઓ નથી એમ? તો આપણી પક્ષના મુખ્ય વડાઓ, હા વડાઓ બોલું છું, 1 નંબર અને 2 નંબર, 1 નંબર ને 2 નંબર, બે શબ્દના મુખ્ય વડાઓ, એમાં આપણા બંને ગુજરાતીઓ. એ ગુજરાતીઓની હું નૈતિક ફરજ નહોતી એમ ત્યાંનો માહોલ શાંત કરવાની? અને તમે વાતો કરો છો યુક્રેનનું યુદ્ધ રોકાઈ ગયું એમ. હા, આપણા 1 નંબરના વડાઓના કહેવાથી એમ. તો એટલો વિચાર ન આવવો જોઈએ કે એ હાવ અનલોજિકલ વાતું છે એમ, જે આપણે કોઈને ગળે નથી ઉતરતી એમ. હા, ચોખ્ખી વાત છે ને. અને એક બીજી ઘટના કહું કે અયોધ્યા ભૂમિમાં જ્યાં 450 વર્ષ કે લગભગ 500 વર્ષ પછી ભગવાન શ્રી રામનું મંદિરની સ્થાપના થઈ અને ત્યાંના જ લોકોએ સત્તાધારી પક્ષના હરાવી દીધો એમ. હવે આના હારવા પાછળના તો ઘણા કારણો હોય છે. ત્યાં ગુજરાતના લોકો મોટા ભાગને તો જાણતા નહીં હોય કે ત્યાં મંદિર બનાવવામાં પછી ઓલો પથ બનાવવાની વાતમાં કેટલા લોકોના ઘર પાડી દીધા એ ખબર છે તમને કોઈને? કેટલા લોકોની દુકાન બેરોજગારો થઈ ગયા, રહેવા માટે અત્યારે એ લોકોને ઘર નથી, ફૂટપાથ ઉપર આવી ગયા. હવે તે લોકો તમને શું લાગે એમ? એ લોકો હિન્દુઓ નહોતા, મંદિરની બાજુમાં જ રહેતા હતા, એ લોકોના ઘર પાડી દીધા. હું એના મત આપે એમ? તો હું એ સરકારની નૈતિક જિમ્મેદારી નહોતી કે તે લોકોને ત્યાં વસવાટ કરવો જોઈએ એમ? આવી રીતે ઘર ન પાડી દેવાય એમ? તો હું ના સરકારની ભૂલ નથી એમ? તો તમને શું લાગે છે એમ કે પોતાના ધર્મ હાટું એ લોકો રોડ ઉપર રહેતા થઈ ગયા? તો ત્યાં તમારા ધર્મના ઠેકેદારો બધા ક્યાં હતા એમ? તો હું ઠેકેદારોની નૈતિક એની ફરજ નહોતી કે એ લોકોની ક્યાંક વ્યવસ્થા કરવી એમ? એ લોકોને સમજી વિચારીને એ લોકોની સહમતિથી ઘરને મંદિરો નાના મોટા મંદિરોને પાડી દીધા છે. અને તમે આની પહેલાં વિડીયો જોયા છે, તે પથ બનાવવા માટે જે નાના મોટા મંદિરો તેમાં શિવલિંગ રોડ ઉપર રસ્તા ઉપર રખડતું હતું એમ. હા, આ રિયાલિટી છે, સોશિયલ મીડિયામાં તમે જોયું પણ હશે એમ. ન્યૂઝવાળા તો મોટાભાગના ગોદી મીડિયા છે એટલે તમને દેખાડતા નથી અને તમને મોટાભાગના લોકોને ખબર નહીં હોય એમ. ત્યાં કેટલા ઘર પાડી દીધા, કેટલી દુકાનો, લોકો ધંધા વગરના થઈ ગયા, ઘર વગરના થઈ ગયા. હા, એક તો ઓલરેડી આ સરકારમાં એટલી તો બેરોજગારી ઓલરેડી છે એમ. તો તમને શું લાગે છે એટલું બધું સહન કર્યા પછી હિન્દુઓ તમને જ મત આપ્યા કરે એમ? અને તમને મત આપવાથી જ બધા સાચા હિન્દુઓ થઈ જાય? બીજી અન્ય પક્ષને કોઈને મત આપે તો હું હિન્દુઓ નો રહે એમ? એવું કોણે કીધું એમ? તો તમારે નૈતિક રીતે સમજવાની જરૂર છે કે અયોધ્યામાં જે તમારા કેન્ડિડેટ હાર્યો છે એની ઘણી ફરજો હતી, એને શું નિભાવી? પૂછ્યું ના લોકોને? પૂછવું તો જોઈએ ને ક્યારેક. એ વિચાર કરે પછી આપણે આવા વોટ્સઅપમાં, ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં એવા મેસેજ પડતા મેં કાંઈક હિન્દુઓના કારણે હિન્દુ સમ્રાટ હારી ગયો છે એમ. એટલે હિન્દુ સમ્રાટને ઘણી ભૂલ હતી એમ. ગુજરાતમાં એટલી દુર્ઘટનાઓ બની, આ રાજકોટની તાજેતરની ઘટના બની, એમાં શું પગલાં લીધા એમ? સરકાર તો મૂળ કેન્દ્રમાં કે ને ઓલું બુલડોઝર. હા, તો હું તો એ સાહેબના વખાણ કરું છું એમ. જો એવી ઘટના એના યુપીમાં બની હોત ને તો ઘણા ખરાના લોકોના બુલડોઝર પાડી દીધા હોત એમ. બુલડોઝર મારી દીધા હોત ને ઘણા લોકો નવરેલા થઈ ગયા હોત એમ. તો આપણા મુખ્યમંત્રી, આપણા વડાપ્રધાન સાહેબે શું કર્યું એમ? એ મુદ્દા ઉપર એક પણ કોમેન્ટ આવી છે, એમાં જવાબ આવ્યો છે, સંવેદના વ્યક્ત કરી છે કે રાજકોટમાં જે દુર્ઘટના બની, આની પહેલાં મોરબીમાં જે દુર્ઘટનાઓ બની, તે પહેલાં તક્ષશિલા સુરતમાં એક ઘટનાઓ બની, યાદ છે ને? ઘણી ખરી એવી બધી ઘટનાઓ બની છે. તો ત્યાંના બધા હિન્દુઓ નહોતા એમાં? ફરજ નહોતી એમાં કાંઈ કે ફરીવાર આવી દુર્ઘટનાઓ ન બને એની માટે સરકાર કોઈ તકેદારી રાખે એમ? રાખવી જોઈએ ને. ડબલ એન્જિન સરકાર કહે છે. અહીંયા તો વર્ષોથી લગભગ મારા સાંભળવામાં કદાચ મારા જન્મ વખતથી જ આ સરકાર આવે છે, હિન્દુઓની જ સરકાર આવે છે એમ. હિન્દુઓ માટે શું કર્યું એમ? કેટલા લોકો બેરોજગાર છે? હર વખતે પરીક્ષાના પેપર તૂટી જાય છે એમ. થાય છે ને એવું? લીક થઈ જાય છે એમ. હર વખતે એવી કાંઈક ને કંઈક ઘટનાઓ બને. આપણા કેટલા ગુજરાતી લોકો બેરોજગાર થઈ ગયા એમ.
તો એ વખતે તમારે હિન્દુઓની સરકાર શું કરતી હોય છે? તો એવો સવાલ કરવાનું મન નથી થતું એમ? જ્યારે હોય ત્યારે વોટ્સઅપમાં એવા મેસેજ કરે હિન્દુઓના કારણે, હિન્દુઓ જ ના કારણે આટલો સમય એટલી જે તકલીફો થઈ, આટલા વર્ષો સુધી આપણે ગુલામી રહ્યા, તો એના જિમ્મેદાર હિન્દુઓ જ હતા એકલા એમ? પોતાની જાતને ક્યારે સવાલ નથી કરતા, અંતરાત્મા ક્યારે જગાડતા નથી એમ કે આ સરકારનો અહંકારના કારણે એની આવી પરિસ્થિતિઓ થઈ છે એમ? હા, હું અહંકાર શબ્દ જ બોલું છું, આની પહેલાં બોલ્યો, હજી પણ એ જ બોલું છું. તો લોકોને ખરેખર સમજવાની જરૂર છે કે આપણે જ્યારે હોય ત્યારે આ હિન્દુઓનો શબ્દ લઈને ટોકરો ફોડી નાખવી જોઈએ એમ. સરકારે પોતે વિચારવું જોઈએ ને એમ કે એની ક્યાં ક્યાં ભૂલ રહેલી છે એમ. વિચાર્યું કાંઈ મણિપુરમાં ઘટના બની, શું કર્યું એમ? યાદ છે લદ્દાખમાં જે તાજેતરની જ ઘટના છે એમ? આંદોલન ચાલતું હતું, કિસાનોનું આંદોલન ચાલ્યું, યાદ છે ને? પંજાબના કિસાનો એ ખાલિસ્તાનીઓ કીધા. એટલે ભાઈ આપણા ખેડૂતો છે, આપણા લોકો છે એમ, બધા ભારતીય છે. દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન એ લોકોએ આપેલું છે. અને સરહદ ઉપર જ્યાં રક્ષા કરવા માટે આપણા હાવજો ઊભા છે ને, એમાં મોટા ભાગના એ જ છે પંજાબના અને હરિયાણાના શીખો છે એમ. એને ખાલિસ્તાનીઓ કહેવા મળ્યા તમે ગોધી મીડિયાઓના કારણે, આ બની બેઠેલા આગેવાનોના કારણે તમે એને ખાલિસ્તાનો કહે, આપણા ભારતીય છે એમ. એવું કંઈ હાથ નથી આવતું એમ. બસ થોડીક સીટો ખાલી કપાણી તો હિન્દુ માટે ટોકરો ફોડી દીધો એમ કે હિન્દુઓ ગુલામી કરવા જન્મેલા. ભાઈ ગુલામી કરવા નથી જન્મ્યા એમ. અને અહીંયા ગુજરાત, આપણા રાજ્યની વાત કરવી, લગભગ 30-32 વર્ષ તો એની શાસન છે. શું કર્યું આપણા બેરોજગાર યુવાનો માટે? હર વખતે પેપર તો ફૂટી જ જાય છે. ફૂટી જાય છે ને? કાંઈ ખોટું હોય તો મને કહો એમ. થાય છે ને એવું બધું એમ? આપણા રાજ્યની વાત છે. અને આ વખતે તો 25 સીટો ચૂંટી છે. છેલ્લા 2 ટર્મમાં તો 26 ચૂંટાણી હતી કે ને, 26-0 એમ 2 વખત થઈ. આ વખતે 25-0 થઈ. ખાલી એક જ સીટ ગઈ છે ખાલી એમ. અને એક ગઈ તમે ભાગશાળી છો એમ. આવું નવું વર્તન કરશો તો આવતા વર્ષે એકેય નહીં આવે એમ. વિચારવાની છે, કામ કરવું પડશે ને. આપણે હિન્દુઓની વાત કરવી છે તો હિન્દુઓ માટે કામ તો કરવું પડશે ને. આ હિન્દુઓ જ મોટાભાગની દુર્ઘટનાઓમાં એવો શબ્દ ન બોલાય પણ દુર્ઘટનાઓનું બલિદાન થાય છે એનું. ઝાઝા મોટાભાગના તો હિન્દુઓ જ હોય છે, કેમ કે દેશમાં લગભગ 80% વસ્તી વધી હિન્દુઓની છે. તો જે તકલીફો થાય છે મોટાભાગના હિન્દુઓ જ ભોગવે છે એમ. ગેસનો બાટલો હિન્દુ અને મુસલમાનને અલગ અલગ ભાવનો નથી હોતો, એક જ ભાવનો હોય છે, એ બધા ભરે છે. પેટ્રોલે હરખા જ ચૂકવે છે કિંમત, કોઈને સસ્તું કે કોઈને વધારે નથી, એક જ હરખો ભાવ ભરે છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. તો સરકારને વિચારવું જોઈએ ને કે 80% હિન્દુઓ છે, પેટ્રોલનો ભાવ આપણે ઘટાડી દેવી, ગેસના બાટલાઓનો ભાવ ઘટાડી દેવી એમ. તો વિચારવું કોઈ કાંઈ એમ? તો એવું ક્યારેક આપણે વિચારવાની જરૂર છે ને. હર વખતે આપણે સીધું હિન્દુ ઉપર ઠોકરો પડી દેશે એમ. બસ એ જ લોકોને કહેવા માગું છું, બીજા કોઈને નહીં. જો કોઈને વધારાનું મગજ ઉપર ન લેવું એમ, જે દોષિત નથી. અને આ જે લોકો મેસેજ ફેલાવીને આમાં ફોનમાં એકલા ફેરવા કરે છે ને, એની લોકોની વાત છે એમ. બસ આ લખે હોતા છે હિન્દુ આ જ લાગના છે એમ. આને હવે મોદી સાહેબ તમે પડતું મૂકી દો એમ, યોગી સાહેબ તમે પડતું મૂકી દો. આ તમારું નહીં વિચારે ભાઈ. એને વિચારીને તો આપણે આ પહેલી વખત જોયું હતું 282 પછી 303 કેટલી બહુમતીથી સરકાર ચૂંટી એની. શું હિન્દુઓ માટે થયું? રામ મંદિર બન્યું, પણ રામ મંદિરે કયા આધાર ઉપર બન્યું એ વિચાર્યું ક્યારે? આ 370 હટાવી, હાલો 370 હટાવી, બહુ સારું કામ કર્યું એમ. રામ મંદિર બન્યું, બહુ સારું કામ કર્યું એમ. એમાંથી મોટા ભાગના બોલે છે કેટલા લોકોના રામના દર્શન કરવા અયોધ્યા ગયા એમ. વિચારો અલા ભાઈ, તમારે શેરીમાં રામજી મંદિર હોય ત્યાં પગે લાગો, આવી ગયું છે એમ. અને છતાં બહુ મન થાય તો જાઓ. આપણું મંદિર છે, આપણા દેવ છે. જય શ્રી રામ અવારનવાર બોલો છો, તો જય શ્રી રામ વિશે વિચાર્યું કે આ જય શ્રી રામના નામ ઉપર કેટલા લોકોના ઘર પાડી દીધા એમ, કેટલા લોકોની દુકાનો પાડી દીધી, ધંધા વગરના થઈ ગયા, ઘર વગરના થઈ ગયા. હવે તો ખાવાની તકલીફ થવા મળી ના એમ. તો એ વખતે કોઈ વિચાર્યું એમ કે ત્યાં રોડ ઉપર રસ્તા ઉપર જે સૂતા છે ને બાળકો સહિત એમ, ક્યારેકના વિડીયો જોજો ક્યારેક એ સમયના, રોડ ઉપર રસ્તા ઉપર સૂતા છે, હિન્દુઓ જ છે એમ. તો હું રામ એવું જોઈને સુખી થાય છે, ખુશ થાય છે કે મારું મંદિર બનાવવા પાછળ એટલા લોકોના ઘર બાર વગરના કરીને ક્યાં? રામ તો રાજી ન જ થયા હોય એમ. તો કદાચ એવું તમે માની લો કે આ રામના આશીર્વાદના કારણે જ થયું છે કે તમારી આંખું ખુલે એમ. અને આજે જે ભક્તોની આંખું નથી ખુલ્લી ને, એ લોકોને વિચારવાની જરૂર છે કે કોઈ પણ શબ્દ બોલતા ને લખતા પહેલાં અને કોઈની ઉપર દોષનો ટોપલો ઢોલતા પહેલાં પોતાની વાતને વિચારવું જોઈએ અને મનોમંથન કરવું જોઈએ. અને આ સરકારને પણ એ જ વાત લાગુ પડે છે કે જ્યાં જ્યાં ભૂલ કરી છે ને સુધારવીની જરૂર છે એમ. 2 કરોડ રોજગારીનું કીધું તો આપી, આ 10 વર્ષમાં કોઈને હજી ટોટલ 2 કરોડ રોજગારી નથી મળી એમ, મારા માનવા મુજબ એમ. હા, અને જે કોરોનાના ટાઈમમાં 20 લાખ કરોડનું જે પેકેજ બનાવ્યું હતું એમાંથી લગભગ ઝાઝા પૈસાનો તો હિસાબ જ નથી, એવું ન્યૂઝપેપરમાં આવેલું છે બન્યું છે ને. અને પછી કેટલા ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા તો માફ કરી દીધા, ગરીબોના માફ કર્યા. વિચાર્યું ક્યાં એમ? અહીંથી તમે ખાલી હાલીને
કોઈ પણ એરિયામાંથી તમે જઈજો, ટ્રાફિકનો પોઈન્ટ આવશે એટલે ટ્રાફિક પોલીસ ઊભી રાખશે. એને ખબર પડી જાય તમારી પાસે ગાડીના પૂરતા કાગળિયા નથી, લાઇસન્સ નથી, પીયુસી નથી, ઇન્સ્યોરન્સ નથી, હેલ્મેટ નથી, તરત જ ઊભી રાખીને તમને દંડ કરશે. તો હું સરકારની પહેલાં ખબર નહોતી એમ કે આ ફાયર સેફ્ટીના અભાવે આ જે મોટી દુર્ઘટનાઓ બની છે. પુલનું ઇન્ફેક્શન નહોતું થયું તે પહેલાં એને ઓપનિંગ કરીને ચાલુ કરી દીધું એમ. આ તક્ષશિલા જે કાંડ થયો તે વખતે હું સરકારને ખ્યાલ નહોતો એમ કે એવડું મોટું ટ્યુશન ક્લાસીસ ચાલે છે કે ને આ ફાયર સેફ્ટીના પૂરા સાધનો નથી એમ. તો હું સરકારને ખબર નથી તો હું એને ધ્યાન રાખવાની જરૂર નથી એમ. એટલે ઘણા ખરા કારણો જવાબદાર છે. આ હારના પાછળના એકલા હિન્દુઓ દોષી નથી. હિન્દુઓના મહાબલીઓ જે પોતાને હિન્દુઓના ધર્મ રક્ષક કહે છે તે પોતે ઘણા જિમ્મેદાર છે. એટલે સૌથી પહેલાં તો એ ગુનેગાર છે ને બીજા તમે ગુનેગાર છો એમ. જે હિન્દુઓને ટોપલો ઢોળો છો ને હિન્દુઓને જ ગાળવી દો છો એમ. સમજાય તો વંદન. જય શ્રી રામ, જય હિન્દ.